મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ। અર્બન બેંકની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ। બપોરે 3:30 વાગ્યા સુધીમાં 30 જેટલા ઉમેદવારોએ પરત ખેંચ્યા ઉમેદવારી પત્ર। ચોર્યાસી સમાજના પૂર્વ પ્રમુખ જસુભાઈ પટેલે ઉમેદવારી જે છે તે પરત ખેંચી। ઉમેદવારી પરત ખેંચી જસુભાઈ પટેલે વિશ્વાસ પેનલને સમર્થન જાહેર કર્યું। 8 ડિરેક્ટરોની ચૂંટણી માટે અત્યાર સુધીમાં 38 ઉમેદવારો મેદાને। મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં ધારાસભ્યએ મેદાન છોડ્યું। ધારાસભ્ય મુકેશ પટેલે અર્બન બેંકની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચી। વધુ માહિતી સાથે સંવાદદાતા હારૂન નાગોરી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે હારૂન, ઉમેદવારી પરત ખેંચવાનો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે, મેદાનમાં હાલ અત્યારે કોણ કોણ? મહેસાણા અર્બન બેંકની પેટા ચૂંટણી છે। 8 ડિરેક્ટરો માટે પેટા ચૂંટણી હતી ને આજે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે અત્યાર સુધીમાં કહી શકાય કે 30 જેટલા જે ઉમેદવારો હતા તેમને પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે। આપ આ દ્રશ્યો જોઈ શકો, સીધા જે અર્બન બેંકના દ્રશ્યો છે, મોટા પ્રમાણની અંદર જે ઉમેદવારો છે સાથે તેમના સમર્થકોએ પહોંચ્યા છે। જે રીતે અત્યાર સુધીમાં કહી શકાય 30 જેટલા ઉમેદવારો પરત ખેંચ્યા છે, ત્યારે હજુ પણ કેટલાક લોકો કચેરીની અંદર છે કે જ્યાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકે છે, કારણ કે 3 વાગ્યાનો સમય છે ને હજુ તેને 3 મિનિટ સમય બાકી છે, ત્યારે ઉમેદવારી પત્ર ખેંચવાનો સમય છે। આપ જોઈ શકો જે રીતે વિશ્વાસ પેનલની અંદર જે ઉમેદવારો હતા તેમની પેનલ બનાવવામાં આવી છે ને મારી સાથે જસુભાઈ છે જેમને પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું। જસુભાઈ, આપે આપનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું, શું કહેશો? અર્બન બેંકનું છેલ્લા 3-4 વર્ષથી સીઈઓ તરીકે વિનુભાઈ પટેલ જે ચાર્જ સંભાળતા હતા અને જીકે પટેલ ચેરમેન હતા, એ દરમિયાન પાછલા 3-4 વર્ષની અંદર આ બેંકનો વહીવટ બિલકુલ કથળી ગયો છે અને આજની તારીખે આ માર્ચ મહિનામાં અત્યારે અર્બન બેંક ઉપર રિઝર્વ બેંકના ડાયરેક્ટરની નિમણૂક કરી અને સંપૂર્ણ વહીવટ એમના કંટ્રોલમાં લીધો છે અને ચૂંટણીમાં એમને 8 જણા વ્યક્તિઓને નિમાયેલા લોકોને રિઝર્વ બેંકે સસ્પેન્ડ કરેલા છે અને એની આ પેટા ચૂંટણી આવી, એમાં અમે પણ ફોર્મ ભર્યું હતું, પણ બેંકના હિતમાં અમને સાચું લાગ્યું કે વિશ્વાસ પેનલ એ સાચા આ બેંકને વહીવટ પાટા ઉપર લાવી શકશે અને સીઈઓ જેવા 1000 કરોડ રૂપિયાનું આજે એનપીએસ રિઝર્વ બેંકની ગાઈડલાઈન પ્રમાણે આ બેંક આ પરિસ્થિતિમાં કોઈને ડિવિડન્ડ પણ આપી શકે એવી નથી અને જે રિઝર્વ બેંકે 12 કેસો કર્યા છે એ કેસોની અંદર પણ આજે એનપીએ થવાને કારણે લોકો એમના બેંકોના જે મોર્ગેજ કરવી હોય તો મોર્ગેજના માલ તારણના ઉપર 2 કરોડમાં 20 કરોડ રૂપિયા દેણા આપેલું છે, એ સાચી માહિતી આવી છે। એટલે ખરેખર આ બેંકને બચાવવા માટે અમારે વિસંગની બેંકની જ્યારે જોઈ છે ત્યારે બેંકને બચાવવા મેં ફોર્મ ભર્યું હતું, પણ જ્યારે એમ લાગ્યું કે આ વિશ્વાસ પેનલ એક મજબૂત પેનલ છે, તમે એમના સમર્થનમાં આ પરત ખેંચ્યું છે અને હું તમામ અર્બન બેંકના સભાસદોને વિનંતી કરું આ બેંકને બચાવી હોય તો વિશ્વાસ પેનલ તો ક્યાંક ને ક્યાંક જે રીતે રાજકીય આક્ષેપબાજી પણ થઈ રહી છે, કારણ કે જે રીતે અહીંયા બેંકોની સામે કેટલાક જે પૂર્વ ડિરેક્ટરો હતા તેમની સામે કૌભાંડના પણ આરોપ લાગ્યા હતા અને ગેરવહીવટના પણ આરોપ લાગ્યા હતા। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા ડીએમ પટેલ છે, તેમનાથી વાત કરીશું। સાહેબ, આપે પેનલ બનાવીએ છીએ, આપ શું કહેશો? હા, અમારી વિશ્વાસ પેનલ બનાવવાની છે। સામે સાહેબ કોણ આવી રહ્યું છે? આપણે ભાજપ આપ લાગે છે સામે જે વર્ષોથી વહીવટ કરે છે જીકે પટેલ અને ચંદુલાલ, એમના સાથીઓથી એમને છોડી જતા રહ્યા છે, પણ આ લોકોને હજુ વહીવટ છોડવો નથી બેંકનો। એ તો ઉમેદવાર નથી પણ એમના સાગરીતોને લઈ મેદાનમાં આવી રહ્યા છે। તો આપ જોઈ શકો છો જે રીતે અહીંયા ક્યાંક ને ક્યાંક રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે। આપણે હું અંદરના દ્રશ્યો બતાવીએ કે હજુ પણ ફોર્મ પરત ખેંચવાનો સમય છે ને અહીંયા ફોર્મ પરત ખેંચાઈ રહ્યા છે। આ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે આ ફોર્મ પરત ખેંચાઈ રહ્યા છે। અત્યાર સુધીમાં કહી શકાય કે 30 જેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। લાસ્ટ છેલ્લી ઘડી કેટલા ફોર્મ ખેંચાય તે જાણ સાહેબ, અત્યાર સુધીમાં કેટલા ફોર્મ પરત ખેંચાયા છે? ટોટલ હાલ આંકડો ખેંચાવાનું ચાલુ છે, એટલે જે છેલ્લે હશે એ જાણ કરો। તો બી કેટલા છે સાહેબ અત્યાર સુધી? લગભગ 37 જેવા ફોર્મ પરત ખેંચાયા। તો કહી શકાય કે 68 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા, જેમાંથી અત્યાર સુધીમાં 37 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે। સાહેબ, શું કહેશો? આપ પણ અહીંયા ઉમેદવારી નોંધાવ્યા હતા? અમારી પ્રજાનો અવાજ નામની પેનલ ઊભી જ છે અને ઊભી રહેવાની તંદુરસ્ત ચૂંટણી લડવાની છે। તો કહી શકાય કે ભાજપ સામે ત્રિપાખીઓ પણ જંગ જોવા મળશે ક્યાંક ને ક્યાંક, કારણ કે જે રીતે મોટા પ્રમાણની અંદર ઉમેદવારી નોંધાયા બાદ આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય હતો, ત્યારે કહી શકાય કે 37 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી
પત્ર પરત ખેંચે છે. હજુ પણ 31 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, એટલે આ ડિરેક્ટરો માટે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે હજુ 31 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જોવા મળી છે. જી હારૂન, સમગ્ર માહિતી બદલ આભાર. તો ભાજપ વર્સિસ ભાજપ વિશ્વાસ પેનલના સમર્થનમાં પણ આવ્યા છે ચંદુભાઈ. તેમના સાકરીતોને મેદાનમાં ઉતારતા હોવાનો પણ જે આરોપ છે તે આરોપ લાગ્યો છે. ત્યારે અર્બન બેંકની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની જે સમય મર્યાદા છે પૂર્ણ, હવે થોડી જ વારમાં જે ચિત્ર છે તે સ્પષ્ટ થશે.